10માંથી 6 થી 7 લોકોને કા પેટમાં ગેસની તકલીફ સતાવતી હોય છે, કા કબજિયાતની તકલીફ સતાવતી હોય, કા એસિડિટીની તકલીફ સતાવતી હોય. હવે આ સમસ્યાઓ માટે આપણે અલગ અલગ મેડિકેશન એટલે કે દવાઓનો કોર્સ કરતા હોઈએ છીએ. પરંતુ આજના વિડીયોમાં બેસ્ટ એવા 4 નિયમ તમને બતાવીશ કે ડેલીની લાઈફસ્ટાઈલમાં જો તમે આ 4 નિયમને ફોલો કરી દેશો ને તો એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર ગેસ, એસિડિટી અને કબજિયાતને આસાનીથી મિત્રો દૂર તમે કરી શકો છો. તેમાં નિયમ નંબર ફર્સ્ટ એટલે કે પહેલા નંબરના નિયમમાં આવે કે જ્યારે પણ તમને કકડીને ભૂખ લાગે ત્યારે તમારે ખાવાનું. ઘણા લોકો મિત્રો અત્યારે 10 વાગે ખાય, 11 વાગે પાછા પડીકા ખાઈને 12 વાગે પાછું જમે. એટલે એવું કરતા હોય તો તમે બંધ કરી દેજો અને ભૂખ લાગે ત્યારે જ ખાવાનું અને ટાઈમે ખાવાનું તમે બંધ કરી દેજો. ત્યારબાદ નંબર સેકન્ડ એટલે કે બીજા નંબરમાં નિયમમાં એવું છે કે જો તમે જમવાની સાથે સાથે પાણી પીતા હોય તો એને અવોઇડ કરજો. કારણ કે આપણા ખોરાકના પાચન માટે આપણે ગેસ્ટ્રિક એસિડ જે રિલીઝ થયો એને પાણી પીવો છો તો તમે જમતાની સાથે સાથે તો એ ડાયલ્યુટ થઈ જાય છે, જેથી કરીને ખોરાકનું પ્રોપર પાચન થતું નથી. એટલે કે જમવાના અડધો કલાક પછી તમારે પાણી પીવાનું છે. નિયમ નંબર 3 એટલે કે મિત્રો ત્રીજા નંબરના નિયમમાં આવે છે કે જે પણ ખોરાક તમે ગ્રહણ કરો છો એને મોઢામાં કોળિયો તમારે મૂકવાનો, બરોબર ચાવવાનો, જેથી કરીને સલાઈવા છે, લાળ છે પ્રોપર ભળે, નાના નાના ટુકડા થઈ જાય, 32 વખત ચાવવાનો, ત્યારબાદ તમારે ઉતારવાનું છે, જેથી કરીને પાચન આસાનીથી થાય અને ગેસ, એસિડિટી જેવી સમસ્યાથી તમે આસાનીથી બચી શકો. નિયમ નંબર 4 માં એટલું જ કહીશ કે રાત્રે લેટ નાઇટ જમતા હોય તો એની જગ્યાએ તમે ટાઈમથી જમી લેજો, 7-7:30 ની આજુબાજુ, અને હલકો ફુલકો ખોરાક રાખજો. રાતના જમવાના અને સુવાના વચ્ચે મિનિમમ 3 કલાકનો તમે ગેપ રાખજો. આટલી બાબત ધ્યાન રાખજો ને તો ગેસ, એસિડિટી અને કબજિયાત તમને સપનામાં પણ નહીં આવે.